कितनी चाहिए। मेरी आँख खुलने से पहले 100 लड़कियाँ खड़ी कर दूँगा। एक एवी गुजराती फिल्म जेणे पहला नेशनल एवॉर्ड जीत्यो અને હવે દર્શકોના દિલ જીતવા આવી રહી છે। મારણનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે, પણ શું આ ફિલ્મ ખરેખર ગુજરાતી સિનેમાનો લેવલ બદલી શકે છે કે પછી માત્ર એવોર્ડ જીતવાના કારણે જ હાઇપ બની છે? ચાલો ટ્રેલરનું કરીએ ઓનેસ્ટ રિવ્યૂ। સૌથી પહેલાં વાત કરીએ ટ્રેલરની। આ ટ્રેલર કોઈ મસાલા ફિલ્મ જેવું નથી। અહીં દરેક સીન કંઈક અલગ કહેવાનો પ્રયત્ન કરે છે। શરૂઆતથી જ એક ગંભીર અને રિયલિસ્ટિક ટોન જોવા મળે છે, જે તમને શરૂઆતથી જ સ્ટોરીમાં ખેંચી લે છે। ટ્રેલરમાં મહિલાઓનો સંઘર્ષ, સમાજની કડવી હકીકત અને માણસાઈ સામે ઊભા થતા પ્રશ્નોની ઝલક જોવા મળે છે। કેટલાક ડાયલોગ્સ સીધા દિલ સુધી પહોંચે છે અને લાગે છે કે ફિલ્મ માત્ર મનોરંજન નહીં પરંતુ એક મજબૂત સામાજિક સંદેશ પણ આપશે। યશ સોનીનો લુક અને સ્ક્રીન પ્રેઝન્સ એકદમ અલગ લાગે છે। તેઓ અત્યાર સુધી જે પ્રકારના રોલમાં જોવા મળ્યા છે તેની સરખામણીએ અહીં વધુ મેચ્યોર અને ઇન્ટેન્સ અંદાજમાં જોવા મળે છે। દીક્ષા જોશી પણ ટ્રેલરમાં ખૂબ જ પ્રભાવશાળી લાગી રહી છે। તેમના ચહેરા પરનો એક્સપ્રેશન ઘણી જગ્યાએ શબ્દો વગર જ ઘણું કહી જાય છે। બંનેની કેમેસ્ટ્રી એક ઇમોશનલ કનેક્શન ટ્રેલરને વધુ અસરકારક બનાવે છે। સાથે જ સુહૃદ ગોસ્વામી, તર્જની ભાડલા અને અભિનય બેંકર જેવા કલાકારો પણ ટ્રેલરમાં હાજરી નોંધાવે છે। સિનેમેટોગ્રાફી ખૂબ જ નેચરલ અને રિયલિસ્ટિક લાગે છે। કેમેરા વર્ક, કલર ટોન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના ગંભીર વિષયને વધુ અસરકારક બનાવે છે। સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મને 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે। એટલે આ ફિલ્મ પ્રત્યે દર્શકોની અપેક્ષાઓ પહેલેથી જ ઘણી ઊંચી છે। ટ્રેલર જોયા પછી એવું ચોક્કસ કહી શકાય કે અહીં માત્ર એવોર્ડનું નામ નથી પરંતુ કન્ટેન્ટમાં પણ જબરદસ્ત દમ દેખાઈ રહ્યો છે। મારા પ્રમાણે જો તમે માત્ર કોમેડી કે કમર્શિયલ ફિલ્મો જ નહીં પરંતુ અર્થપૂર્ણ અને દિલને સ્પર્શી જાય એવી ફિલ્મો જોવાનું પસંદ કરો છો તો મારણ તમારા માટે એક મસ્ટ વોચ ફિલ્મ બની શકે છે। હવે ફિલ્મ ટ્રેલર જેટલી જ અસરકારક નીકળે છે કે નહીં એ તો ખબર 31 જુલાઈએ જ ખબર પડશે। મારી તરફથી મારણ ટ્રેલરને મળશે 4.5 સ્ટાર્સ 5 સ્ટારમાંથી। જો તમને આ ટ્રેલર રિવ્યૂ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે મારણ ફિલ્મ થિયેટરમાં તમે જોવા જવાનો છો કે નથી। અને આવી જ ઓનેસ્ટ રિવ્યૂ માટે ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી મળું છું, આવજો, ટાટા। મળું છું નવા વિડીયો આગામી વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ।